નર્મદાર મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 18 માર્ચ 2000 ને પ્રયાણ કરવાનું છે. ભલે મિત્રો, બની રહેજો મારી સાથે. નર્મદે હર. સવારના પોરમાં આપણે આજે વાર છે બુધવાર, મહાદેવજીના ભોળિયાના દર્શન
આ તટ ઉપર નેમાવરનું આવે એટલે મૈયાનું નાભી સ્થાન, ત્યાંથી જ રોડનો રસ્તો થઈ જાય છે કાયદેસર. તો આપણે 2 સ્ટોપ આગળથી આપણે ચડી ગયા ઝાંસી ઘાટથી. તો આવવાવાળા ભાઈ કાલે હતા અમારા ચિરાગભાઈ પંડ્યા કરીને રાજકોટ. તો અહીંયા મેં બહુ જોયું છે કે સવારના પ્રભાત ફેરી બધા જ ગામડાઓમાં થાય છે. પ્રભાત ફેરી આખા ગામમાં ફરીને પછી છેલ્લે ગામનું મુખ્ય મંદિર હોય ત્યાં આગળ જઈને આરતી કરીને પૂર્ણાહુતિ કરે. રોજ કરે અને નિત્ય નિયમ પ્રમાણે એમ. તો મિત્રો આ આખા ભારતમાં શરૂ થવું જોઈએ અને આમ તો ભારતમાં મોટે ભાગે બધી જગ્યાએ છે જ તે આવું ચાલુ જ છે પ્રભાત ફેરીનું. તો મુંબઈમાં પણ ચાલુ છે મને ખબર છે. તો મારું આપને કહેવાનું મતલબ એ જો કેટલું સરસ છે આ ભમોરી ગામ. સવાર જુઓ નર્મદેર જુઓ ગાયો છે ને આના ઓલા વગાડવાવાળા પ્રભાત ફેરીવાળા. તો મારું કહેવાનો મતલબ એ કે પ્રભાત ફેરી આખા ભારતમાં જુઓ એને દાન આપ્યું પછી નર્મદેર બાબા તો પેલો છોકરો લઈ જાય છે. એટલે આ આપણા ભારતની સંસ્કૃતિ છે એમ. તો આપણા આખા ભારતમાં શરૂ થાય ને હવે તો ફોરેનમાંય ચાલુ થઈ ગયું પ્રભાત ફેરી. તો હા મને ખબર છે રશિયા છે, જાપાન છે,
પછી લંડન છે, અમેરિકા છે, બધે મોટા પશ્ચિમના મોટા દેશોમાં છે આ પ્રભાત ફેરી. તો આપણે જોયા હશે ઘણા વિડીયોમાં. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. નર્મદે હર જોઈને પ્રભાત ફેરી બહુ મજા આવે સવારના પોરમાં. તો આવું બધું ગામનું વાતાવરણ. મારી મૈયા ઝાડુ મારે જુઓ. તો અહીંયા પણ મૈયા જુઓ છે ને, મંદિર છે, ઘર છે. नर्मदे हर स्वामी देवी नर्मदे हर, यहाँ पर माँ नर्मदा परिक्रमा वासियों को सदाव्रत दिया जाता है एवं स्नान करने की सुविधा उपलब्ध है. जो आ બધા નંબરો નર્મદેર મૈયા છે ને, આ ભમોરી ગામ એટલે આખા નર્મદા ખંડની નર્મદેર મૈયા. હાજી ચાય પીએંગે બાબા. હા, તો આખા નર્મદા ખંડની અંદર બધા જ નર્મદાના તટ ઉપર, આજુબાજુમાં રોડ ઉપર બધે જ સેવાભાવી એક नर्मदे हर. ओम धुनि आदित्याय नमः, ओम धुनि आदित्याय नमः, ओम धुनि आदित्याय नमः, ओम सूर्याय 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 नमः, ओम भास्कराय नमः, ओम रवये नमः. नर्मदे એ બધી વસ્તુઓનો અભાવ રહે. બાકી બહુ સરસ ને સુંદર, બહુ મસ્ત બનાવેલું છે ગામ. નર્મદે હર મામાજી કિરાના સ્ટોર. નર્મદે હર જીવનભર. જોઈ લો, પરિક્રમા વાસીઓ માટે અન્ન ક્ષેત્ર
નર્મદે હર, નર્મદે હર બાબા. નર્મદે હર. આ તો છે દેવલા. સાયકલથી કરે, બસથી કરે, 4 વ્હીલરથી કરે, ગમે તેનાથી કરે, પણ માનું નામ લઈને એક ડગલું પણ સમજો કે આપણે આગળ વધીએ છીએ અને પરિક્રમા કરીએ છીએ તો માં એકદમ સત્ય કહું છું કે મનુષ્યનો હિસાબ કિતાબ છે ને, મનુષ્ય બંડલ માણસ છે મનુષ્ય, સાચું કહું તો અત્યારનો માણસ. કેમ કે એક ડગલું આપણી સામે કોઈ આવે ને તો આપણે એને ઘાસ પણ નથી નાખતા, આપણે એને બોલાવતા પણ નથી ક્યારેક કે જે આપણને કામમાં આવ્યો હોય એને પણ. આ મનુષ્યની આ આદત છે કે શું ગણો, કોને ખબર શું છે. નર્મદે બાબા. પણ ઈશ્વર એટલે એમાંય પાછી માં, એમાંય પાછી વૈરાગી, બ્રહ્મચારીની માં. એની તરફ એક ડગલું માંડો ને 1000 ગણું આપણને આપી દે છે. 1000 ગણું આપી દે છે. આપણને જોઈતું નથી, આપણે એની માટે નથી કરતા, પણ આ ઈશ્વર, આ માતા એમ, અને આપણે મનુષ્ય માટે જો ઈશ્વરને ગમવું હોય ને, ઈશ્વરને આપણે ગમાડી, એટલે આપણે ગમીએ ને ઈશ્વરને, તો ઈશ્વર જે રીતના રહે છે ને એ રીતના આપણે રહો. તું કરતા વહી જો તું ચાહે, પર હોતા વહી जो मैं चाहूँ. तू कर वो जो मैं चाहूँ, फिर होगा वही जो તું ચાહે. એટલે કહેવાનો મતલબ એ કે તું ઈશ્વરની જેમ રહેવાનો પ્રયાસ કર. તારી માટે બધા જ સરખા, ના કોઈ વેરી, ના કોઈ મિત્ર, બધા જ સરખા, સમદ્રષ્ટિ, સમભાવ. આ રીતના આપણે રહીશું તો હું તમને ગેરંટીથી કહું છું આપણે બહુ અંદરથી અને બહારથી બધી રીતના બહુ સુખી થશું બધા. તો માટે મિત્રો થોડો સમજો, થોડો પ્રયાસ કરો સારો. અને આમની સાથે ચાલતા ચાલતા એમણે વાત મને કરી, અને ગઈકાલે પણ ફોન પર વાત એ જ થઈ કે હું તમારા માટે આવું છું. તો એટલે કે મારા માટે તો વસ્તુ બહુ સમજવાની હતી. અને મને લોકો એટલે અમને બધાને પરિક્રમાવાસીઓ જેટલા પણ છે અત્યારના, તો આ પણ પરિક્રમાવાસી જ કહેવાય.
એક ડગલું ચાલો કે 100 ડગલા. તમારા મારામાં ગણિતમાં ફરક છે ને, મારા ગણિતમાં ફરક નથી. આપણે આગળ વાત કરેલી છે કે કોઈ પોતાની સગી માને જનેતાને એના પિતાને 100 રૂપિયા આપે કે કોઈ લાખ રૂપિયા આપે રોજના કે મહિનાના, એ મા બાપ માટે મહત્ત્વનું ન હોવું જોઈએ. મા બાપ માટે તો એક જ વસ્તુ કે પેલો કાંઈ નથી આપતો ને તો એ મારો જ દીકરો છે. તો અને આ તો જનેતા છે, આ તો સૃષ્ટિની જનેતા છે. તો આ વસ્તુ ખાસ સમજો. તો અમને લોકોને બધા જ પરિક્રમાવાસીઓને લોકો પગે લાગે અને અમારી માટે એ પોતે પલંગ ઉપર બેઠા હોય, સોફા ઉપર બેઠા હોય, જો કે અમે નથી બેસતા ક્યાંય, પણ અમે લોકો નીચે જ બેસીએ મોટે ભાગે. હું ક્યારેક ખુરશીને પલંગ લઈ લઉં છું, કેમ કે મારે પગના નસોના બહુ ભયંકર પ્રોબ્લેમ છે. અને કોઈને પણ નથી અમે લોકો યાદ કરતા એવું નથી, બધાને જ યાદ કરું છું. નામ કદાચ કોઈને ખ્યાલ ન હોય, બાકી શ્રી અષ્ટવિનાયક મિત્ર મંડળ બધું આવી ગયું. આપણું શ્રી શક્તિ કૃપા મિત્ર મંડળ, એ પણ ઓમ મિત્ર મંડળ બિપિનના બૂથની પાછળ સિદ્ધિ વિનાયક મિત્ર મંડળ, મને એનું નામ ખબર નહોતું યાર. પછી અમારા દેવદર્શન પાસે બધું અમારા ધંજોડીના બધા જ મંડળો, ચાંદની ચોક મિત્ર મંડળ, હા શ્રી આદર્શ ધામ નવરાત્રિ મિત્ર મંડળ, બધું ટોટલ ધનજીવાડીમાં જે એકતા છે ને, જોકે હું તો કહું ભારતમાં બધે જ એકતાઓ છે, હવે તો બહુ સારી થવા લાગી. આ ચાલું છું એટલે મારો શ્વાસ ફૂલાય છે, એટલે થોડું ઉતાવળે બોલું છું, માટે ક્ષમા કરજો. મારી ધન્ય છે મારી જન્મભૂમિ ધનજીવાડી, અને ધન્ય છે મારી કર્મભૂમિ ધનજીવાડી. અને આપ સર્વ ધનજીવાડીમાં રહેતા સર્વ લોકોને માં નર્મદાની જય હો. નર્મદે હર. આપ સર્વને નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. નર્મદે હર મિત્રો. તો જો હું અહીંથી આવ્યો છું, આપણે બુંદી ગામથી, બુંદીથી હું આવ્યો છું, અને અમારા પરમ સ્નેહી સચિનભાઈ, અને અહીંયાથી હું આવ્યો છું. અને અહીંયા ખાસ એટલે ઊભો રહી ગયો કે આ ગોપાલ ગૌશાલા ખૂટલા કલા ગામ છે. અને જો ગાયો આપણી મિત્રો, હું તમને એકદમ સત્ય વચન સાથે કહું છું કે મને આ પરિક્રમા દરમિયાન અને એની પહેલાં પણ ઘણા મહાત્માઓએ મને કીધેલું છે, પણ પરિક્રમા દરમિયાન પણ એક મહાત્માએ મને કીધું જ છે કે જે વખતે પૃથ્વી પર છેલ્લી ગાયનું કત્લ થશે ત્યારે પ્રલય આવશે. મિત્રો, આપણી આ ધરોહર છે, આ ગૌ માતા, આના જેવી પૃથ્વી પર આના જેવી કોઈ માં નથી. ખરેખર જો માં હોય ને તો આ જ હોઈ શકે, બીજું કોઈ ન હોઈ શકે. આપને દંડવત મારી માં, આપને દંડવત. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો, નર્મદે હર. આ દૂધ ગાંવ છે, અને દૂધ ગાંવમાં આમ 11 વાગી ગયા હતા, મને ભૂખ લાગી ગઈ હતી અંદરથી. મને અચાનક જ થાય જે પણ થાય. સત્ય કહું છું, માની પરિક્રમા કરું છું. તો મેં સચિનભાઈને કીધું, સચિનભાઈ આવો, તમે પણ આ બાજુ આવો એમની સાથે જ. તો સચિનભાઈને કીધું મને ભૂખ લાગી, તો મને કહે ચલો પાઈ લઈએ. તો માને કીધું, આ દીકરાને દીકરી હતા, એમને કીધું ભોજન પ્રસાદી તો મુझे ભિક્ષા चाहिए. તો એ લોકો લઈ આવ્યા, એમની મમ્મી આવી. આપકી મમ્મી દાદી હે? અચ્છા, એમની દાદી છે. દાદી આવ્યા ને પોતે રડવા લાગ્યા બહુ, કે અમે લોકો પ્રજાપતિ. મેં કહ્યું નહીં, તમે ભગવાન છો, તમે મારા માટે તો બધા ભગવાન છે. તો બહુ એ રડતા હતા કે તમે બહુ સાચવીને જજો, સંભાળીને જજો, અને બહુ ખુશ થઈ ગઈ બહુ. તમે મિત્રો બીજી વાર ક્યારે પણ આવવાનું થશે તો એમના ત્યાં અમે લોકો આવશું. દૂસરી બાર આएंगे आपके उधर, અહીંયા आपके हाथ का भोजन पाएंगे पक्का. नर्मदे हर મિત્રો.
સાથે જ રહીશું આપણે. અરે જે જોવે ને ભાઈ તું લઈ જજે, આપણે ઝઘડો નહીં કરીએ, આપણે જીવનભર સાથે જ રહીશું. કયું સંસાર પિક્ચર કીધું તું, ઘર એક સંસાર. હા, એની સ્ટોરી. મારા પરિવારમાં તો બધા ભાઈઓ એકબીજા માટે જાન આપી દે એવા છે. તમે એ લોકોને તો કોઈ પણ પ્રકારની, અમને કોઈને પણ લાલચ જ નથી કોઈ વસ્તુની. સત્ય કહું છું, આ કળિયુગની અંદર, હા કળિયુગની અંદર એકાબીજા માટે જીવ આપે એવા છે. એકાબીજા માટે આવો પરિવાર બધાને મળે, હું તો કહું સાચા અર્થમાં મળે, સાચા અર્થમાં મળે. તો મિત્રો, કહેવાનો મતલબ એ બહુ ભાગ્યશાળી હોય એને આવો પરિવાર મળે. નર્મદે હર. પણ મને સૌથી વધારે કહું ને, મને કોઈ પ્રશ્ન પૂછે ને કે તમને શું ગમે તમારા આખા પરિવારમાં, તો હું એકદમ હૃદયથી કહું મને મારો જ પરિવાર ગમે. સત્ય કહું છું. અને બીજા કોઈ પરિવારના કોઈ સભ્ય માટે મને દુશ્મની કે વેર કે કોઈ પણ જાતનું કશું જ નથી. પણ મને મારો પરિવાર મને બહુ જ ગમે. પૂછો કેમ તો કહું ને, એનો પણ જવાબ આપું ને. પૂછો કેમ? અચ્છા, તો કહું છું. મને એમણે છે ને મૈયાની પરિક્રમા કરવા માટે મોકલ્યો છે. કે મને મારા પરિવારે પરિક્રમા કરવા માટે મોકલ્યો છે ને મૈયાની. અને એનાથી જુઓ ફાયદો છે કે નહીં, તમને, મને, બધાને જ છે ને. બસ 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 એ જ. એટલે મને મારો પરિવાર મને બહુ ગમે. સાચે ભગવાન દે તો તું આ જ પરિવાર દેજે જન્મો જન્મ. હૃદયથી કહું છું, હૃદયથી. હું ઇમોશનલ નથી પણ હૃદયથી કહું છું. બહુ નસીબદાર હોય ને, બહુ નસીબદાર હોય ને એને પરિવારમાં સાચા લોકો મળે. હું બહુ નસીબદાર છું, ભાગ્યશાળી. જેમ અમારા સચિનભાઈ પણ જે જો એમની ધર્મપત્નીએ પણ એમને મોકલ્યા કે જાઓ તમે પરિક્રમા કરવા, એક દિવસથી એક દિવસ. તો તેઓ મુંબઈથી ખાસ આવ્યા છે અહીંયા આટલી ગરમીની અંદર. તો તમે જોઈ શકો છો, નર્મદે હર. નર્મદે હર. બસ હવે અમે અહીંયા આ ભાઈએ અમને બોલાવ્યા ચા પીવા માટે કે ચા પ્રસાદી પાઈને જાઓ. આ કમલેશભાઈ બેઠા છે અને ફર્સ્ટ ટાઈમ એમનો વિડીયો હું લઉં છું. નસીબ મારા સારા છે કે હું એમનો વિડીયો લઈ રહ્યો છું. અને આ ભાઈએ ચા માટે બોલાવ્યા છે. નર્મદે હર. નર્મદે હર. તો આ ગામનું નામ છે કરોલી અને તહસીલ છે પુનાસા અને જિલ્લો છે ખંડવા. અને આ જેમ સચિનભાઈએ કીધું કે આ ભાઈએ અમને બોલાવ્યા, અમે જતા હતા અને એમને ચા પીવા માટે બોલાવ્યા અમને. તો અમે બેસ્યા છે અહીંયા. તો આ ભાઈને આપણે તમે એમના પૂરણમલ એમનું નામ છે. આ એમની દીકરી છે પાછળ અને એમનો દીકરો છે. અને મૈયા અંદર ચા બનાવવા ગયા છે મારા માટે. તો ચા પીશું. અત્યારના વાગ્યા છે 3:25. મિત્રો બની રહેજો મારી સાથે. નર્મદે હર મિત્રો. તો જુઓ એટલો ફોર્સ કર્યો ને આ મૈયા છે ને પેલા બેઠા છે, આ એમના ઘરવાળા છે, પેલા પાછળ જે મૈયા છે બેઠા છે. અને એમની આગળ જે છોકરો છે બ્લેક ટી શર્ટમાં, એ એમનો છોકરો છે. અને એમના પરિવારના સંતાનો છે, દીકરો ને દીકરી. તો મૈયાએ ફોર્સ કરીને છેલ્લે સચિનભાઈને મઠ્ઠો એટલે છાશ તો પીવડાવીને જ રહ્યા. એ કીધું मैंने इतना भाव से बनाया था चाय तो आप पालो. तो સચિનભાઈ ચા પીતા નથી તો મૈયાએ જબરજસ્તી એમને આ જુઓ છાશ પીવડાવી. અને સચિન ચલો માન રાખવું પડ્યું. એટલે આ છે પ્રેમ મૈયા પ્રત્યેનો. અને આ પ્રેમ છે આ મધ્યપ્રદેશના લોકોનો કે બહુ સરસ. એ લોકો કોઈ પણ પરિક્રમાવાસી આવે તો એમને એમને જવા દેતા નથી. નર્મદે હર. નર્મદે મિત્રો. તો હું ને સચિન, હું તો સમજો મુંદીથી નીકળ્યો હતો પણ સચિન મહારાજ બાબા આપણને મળી ગયા હતા દેવલા ગામમાં. તો અહીંથી અમે આવેલા છે અને આ કરુણાધામ આશ્રમ કરોલી. અને મિત્રો હવે ખાલી 10-12 કિલોમીટર બાકી છે પણ અમે લોકો હથિયા બાબા રોકાઈ જવાના છે આજે. આવતીકાલે પૂર્ણાહુતિ થઈ જશે. અને આ કોણે કર્યું? માએ. બીજું
કે આ કરાવનાર કોણ? માં. કરતા કોણ? માં. કર્મ કોણ? હું કેવલ કર્મ કરી શકે એ પણ માની કૃપાથી સત્ય વચન. હવે રોકાતું નથી, પણ શું કરવું? તમારા લોકોના પણ બહુ આશીર્વાદ. ઓ રાજકોટ બાબા, નર્મદે હર. સચિનભાઈ અમારા એક બાબાના આશીર્વાદ લીધા અને આ અમારા ચિરાગ પંડ્યાજી છે, એમનું નામ બાબા છે અમારા, અને રાજકોટના છે, આપણા ગુજરાતી છે. તો મિત્રો મારા ગુજરાતી ભાઈઓ ક્યારે આવશો તમે? હા સચિન એમને, હા. તો આ વિડીયો હું કેવલ ગુજરાતી ભાષામાં એટલે જ બનાવું છું, કેમ કે મરાઠીમાં અને હિન્દીમાં તો ઘણા લોકોએ બનાવ્યો છે અને એ લોકો આવે પણ છે, પણ મારા ગુજરાતી ભાઈ બંધુઓ મારા બધા કોઈ આવતા નથી, એની માટે આ ગુજરાતી વિડીયો બનાવ્યા છે. તો ગુજરાતના હવે ઘણા આવે છે, પણ આવતા વર્ષે મારે તો એમ જ કહેવું છે કે જેમ મૈયાનું વહેણ જેમ આવે જોરદાર, જેમ આપણે ભેડા ઘાટમાં, એવી રીતના ગુજરાતીઓ આવવા જોઈએ. તો ભલે મિત્રો, નર્મદે. તો આ પણ બીજો આશ્રમ તાબડતોબ 500 મીટર પછી જ છે, હરિગંગા હજારી ધામ, બરાબર, કરોલી ગામ. જો ઓલા બાબા બોલાવે છે આપણને, નાના બાબા છે આપણને બોલાવે છે, પણ મિત્રો અમારે થોડું હજી આગળ જવું છે. આમ તો મન ઈચ્છા એવી થાય જ ને મિત્રો, સાચું કહું ને તો અત્યારના 18 હોય ને 18 ઓમકારેશ્વર, તોય હું ચાલી જવું, મારી એટલી અંદરની તાકાત છે જોરદાર આવી ગઈ છે. મૈયા કાંઈ નથી આપતી. હા, મારામાં તાકાત આવી ગઈ છે. જોયું? આ કરે છે માં, અને આપણે છેલ્લે બધાને ઘરે જઈને એમ કહીશું કે મેં કરીને આવ્યો, હું કરીને આવ્યો. આ એટલે ધ્યાન રાખજો મિત્રો, આ અહંકારના શબ્દો છેલ્લે જ લોકો બોલે. ભાઈ આપણે કાંઈ નથી કરતા, બધું માં જ કરે છે. નર્મદે હર. તો જુઓ હવે આ સિદ્ધિ વિનાયક હથિયા બાબા આશ્રમ છે ને, આવી ગયા આપણે. આજે અહીંયા રાત્રિ વિશ્રામ અહીંયા કરશું, અને બહુ સુંદર ને સરસ આશ્રમ, અદ્ભુત આશ્રમ. આવો આપણે ગૌશાળા ને ઘણું બધું છે અહીં. આનંદ જ આનંદ. આવો નર્મદેર સચિનભાઈ, આવો નર્મદેર બાબા, નર્મદેહર બાબા, માં નર્મદા મૈયા દંડવત આપને, હનુमानजी महाराज को दंडवत. नर्मदे हर. पीने का शुद्ध जल ना जो हो સરસ ગૌશાળા બહુ સુંદર ને સારી, એક નંબર. આ જો પરિક્રમાવાસીઓ માટે અહીંયા જ છે. કેટલું મોટું ને વિશાળ સંકુલ છે આ. ભલે મિત્રો, પછી આપણે શાંતિથી આપણે દર્શન કરશું અહીંયા જ્યાં સહી, અને આપણે અહીંયા ત્યાં સુધી આપણે આસન લગાડી દઈએ. નર્મદે હર. નિકટતમ પરિક્રમાવાસી સેવા 6 કિલોમીટર, 8 કિલોમીટર એટલે આવી ગયું આપણું ઓમકારેશ્વર. નર્મદે હર. શ્રી સિદ્ધિવિનાયક હથિયા બાબા આશ્રમ જય હો માં. નર્મદા મૈયા કી જય. ચલો આપણે અંદર આજનું આસન અહીંયા લગાડવાનું છે. કાલે 8 કિલોમીટર કે 10 કિલોમીટર જે હોય ને એ આપણે અહીંયાથી આપણે પ્રસ્થાન કરવાનું થાય. નર્મદે હર પ્રભુ, નર્મદે હર ભગવાન. આપણું આસન લગાડવાનું છે. ભલે આવી ગયા છે પ્રભુજી. નર્મદે હર મિત્રો. તો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજે તારીખ છે 18 માર્ચ 2026. આજે મારો દિવસ છે 136મો, અને આજે મેં સવારના પ્રયાણ કરેલું મુંદી ગામથી, અને અત્યારના હથિયા બાબા આશ્રમ, સિદ્ધિ વિનાયક હથિયા બાબા આશ્રમ, ત્યાં આગળ મેં આજે રાત્રિ વિશ્રામ કર્યો છે. અને અત્યારના વાગ્યા છે 5, સાંજના 5. તો હું ને સચિનભાઈ મને મુંબઈથી સ્પેશિયલ આવેલા મને મળવા માટે ખાસ. એમને એમ કે ભાઈ, એમને એવું મનમાં કે મારા જીવનની અંદર સૌથી પ્રથમ મૈયાની પરિક્રમા કરીને, એ પણ આટલા કિલોમીટરને આ તે બધું જે પણ હતું, એમને મારા પ્રત્યેનો ભાવ, અને આમ ઇનડાયરેક્ટલી આમ જોવા જાય તો એને મૈયા પ્રત્યેનો ભાવ અતિશય જાગૃત ને બળવાન કહેવાય. તો તેઓ આવેલા આજે, અને એમણે પોતે પણ આજે 25 કિલોમીટરની ઉપર જ એમણે કાપ્યું છે. આજે 26 કિલોમીટર કાપ્યું છે આજે એમણે પણ. બહુ સારું એવું એમને મૈયાની તાકાત એમને પ્રાપ્ત થઈ. મૈયાએ એમને પર સારું એવું આશીર્વાદ આપ્યા એમની પર. અને એમના પરિવારના પણ ખાસ એમણે બહુ પરિવારની એમણે બહુ વાત કરી, એમની પત્નીની, અને એમના ખાસ પરમ મિત્ર પ્રતિકભાઈ, એમની પણ બહુ વાતો કરી. એટલે બંનેનું, એટલે આપણને કે એ બંનેઓને એમને પૂરેપૂરો બ્લેસિંગ હતા એ લોકોને, બંને તરફથી એમને આશીર્વાદ પણ હતા.
અને એમને આ સફળ કરી પરિક્રમા આજની. તો બહુ આનંદ આવ્યો એમને પણ, અને ખરેખર અદ્ભુત આનંદ આવે છે મિત્રો. તો માટે હવે તમે કોની રાહ જુઓ છો? હવે મારો આજનો તો અહીંયા તો છેલ્લો દિવસ, કાલે મારી પૂર્ણાહુતિ થઈ જશે. તો હવે આવો તમે લોકો બધા પણ, અને આપણા ગુજરાતી ભાઈઓ બધા આખા ગુજરાતમાંથી આવો, ડંકો વગાડી દો નર્મદા ખંડમાં. આખા નર્મદા ખંડમાં ગુજરાતીઓ ડંકો વગાડી દો. શું નર્મદે હર. તો મિત્રો બની રહેજો મારી સાથે, અને આ વિડીયો આપને ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને અંતે આ વિડીયોની પૂર્ણાવતિમાં ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય, ગૌ માતાની જય હો, सनातन धर्म की जय हो, अपने अपने माता पिता की जय हो, अपने अपने गुरुदेव महाराज की जय हो, सब साधु संतन की जय हो, सब साधु संतन की, मेरे भारत देश की जय हो, भारत भूमि की जय हो. नर्मदे हर, नर्मदे हर, नर्मदे हर, नर्मदे हर, नर्मदे. મિત્રો તો અત્યારે સચિનભાઈ પ્રસ્થાન કરે છે. કાલે એમની ટિકિટ છે, કાલે એમનું મુંબઈ પહોંચવાનું છે. 11:30 સવારના 11 વાગ્યાની ટ્રેન છે એમની. તો વહેલું સવારના ઉઠીને હજી ઓમકારેશ્વર જશે આજે, અત્યારના બસ પકડીને કે જે પણ સાધન સામગ્રી મળે નથી. પછી તેઓ ત્યાં પહોંચીને કાલે સવારે 4-4:30 વાગે જ્યારે પણ જેટલો ટાઈમ મળે બાબાના, ઓમકારેશ્વર બાબાના દર્શન કરશે. ત્યાંથી થોડું ઘણું, ત્યાંથી પછી પ્રસ્થાન કરશે ખંડવાથી એમની ટ્રેન છે, અને ખંડવા પ્રસ્થાન કરશે, પછી મુંબઈ પહોંચશે. અને મારું કાલે પૂર્ણાહુતિ થશે. કાલે હું સંકલ્પની પૂર્ણાહુતિ કરીશ. કાલે હું લગભગ જલ ચઢાવી દઈશ, કા પછી પરમ દિવસે જેવું જ્યારે ઠીક લાગે કાલે થઈ જશે. જે પણ થશે, જ્યારે મૈયાને જે સમય નક્કી મૈયાએ કર્યો છે એ પ્રમાણે હું કરીશ. તો મિત્રો માનસ આવું રાખો, આવું માનસ રાખો. તાબડતોબ એકવાર તો આવી જ જાઓ. કલાક માટે પણ એમ લાગે ને કે 4 કિલોમીટર ચાલુ છે, 2 કિલોમીટર ચાલુ છે, આવી જ જાઓ. અને તમને ખાસ રિક્વેસ્ટ કરીને કહું છું આપ સર્વ, મારા ભાઈઓ બધા પરિક્રમા ખાસ કરજો, મારા ભગવાન ખાસ કરજો. ભલે તો નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. સચિનભાઈને આ બાઇકવાળા ભાઈ લઈ ગયા તનાવત સુધી. ભલે મિત્રો, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર.